म्यूजिक ये आज के कपड़े पहनने वाली चकली बाप है हम लोग तेरे, समझा? क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે ભાઈઓ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। તો સૌથી પહેલા આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। પછી તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલર્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમને સૌથી પહેલા તો જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને ચાનકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ સર્વિસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમારો પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટમાં અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીં તમારે નીચે પ્લસના એન પર ક્લિક કરવાનું છે અને મીડિયા ઓપ્શનની અંદર આવી જવું છે। અને અહીંથી તમે જો તમને આ તે ફોલ્ડર આપવો છે તો એને સિલેક્ટ કરવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરોબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને કાલે બેકગ્રાઉન્ડ જોવા મળશે। તમે જો આ બેકગ્રાઉન્ડ બનાવ્યું છે તે કમ્પ્લીટ, તો બેકગ્રાઉન્ડ તમારે એડ કરી લેવાનું છે। પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરોબર મિત્રો। અને મિત્રો જે આપણે વિડીયો છે એની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ આપણને રાધેભાઈ આપેલ છે, તો રાધેભાઈનો દિલથી ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। તો હવે તમારા આ રીતે નીચે બેકગ્રાઉન્ડ આવી ગયું છે। તો હવે તમારે પ્લસના એન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય એનો એક ફોટોને આપણે એડ કરી લઈશું। પછી તમારે મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે, ફોટોને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। આ ફોટો આપણે ઓલી સાઈડ છે તો આપણે આ બાદ લાવવા માટે આપણે શું કરશું, એક ઇફેક્ટ લગાવી દઈશું। ઇફેક્ટનું નામ છે મિરર, બરાબર। તો એ ઉપર સર્ચ ઓપ્શન છે તમારે મિરરવાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે એટલે ફોટો આ રીતે થઈ ગયો છે। તો ફોટા તમારે શું કહો છે, આ રીતે સ્ક્રોલ કરી અને ફોટા અહીંયા જે આપણે ટાયર લગાવેલ છે ત્યાં તમારે આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે। પછી તમારે શું કહું છે, ફોટો સેટ થઈ ગયો છે તો ફરીથી આપણે પ્લસના એન પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંયા તમને આ રીતે ચેન વાળું પીએનજી જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું। પછી તમારે મોટાસના ઓપ્શન છે, રોટેશન છે, પીએનજીને આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક વધારી પછી આ પીએનજીને આપણે ફોટા પર અહીંયા કંઈક આ રીતે સેટ કરવાની છે અને આની સાઈઝ આપણે થોડીક વધારી દઈશું, બરાબર। તો આ રીતે આપણે સેટ કરી અને ઉપર અહીંયા આ રીતે કંઈક લાવી દેવાનું છે। આ રીતે સેટ થઈ જાય તો આપણે પીએનજી પર ક્લિક રાખી પીએનજીને નીચે બેકગ્રાઉન્ડ પર સેટ કરશું એટલે કમ્પ્લીટ આ રીતે પીએનજી સેટ થઈ જશે, બરાબર મિત્રો। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમે અહીંયા જો ગ્રુપ એન્ડ માર્ક્સવાળી 6 લેયર જોવા મળશે તો 6 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરશો, જે કોઈ પણ એક લેયર પર ક્લિક કરી લેવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે પ્લસના એન પર ક્લિક કરી મીડિયા જવું છે અને એ તમે જે પણ તમારા ફ્રેન્ડનો વિડીયો બનાવતા એના ફોટા હોય તમારે લઈ લેવાનું છે। તો આપણે અહીંયા એક ફોટો લઈ લઈએ, આ ફોટા નીચે લઈ લઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે, ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પછી તમારે ત્રીજામાં સાઈઝ જવું છે અને આની સાઈઝ આપણે થોડીક ઓછી કરી લઈશું। સાઈઝ ઓછી કર્યા પછી તમારે પહેલા પર ક્લિક કરીએ, જે ફોટો છે ને આ તે બોક્સમાં કમ્પ્લીટ સેટ કરી પછી તમારે બેક બટન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો ફોટો છે એ કમ્પ્લીટ એક ફોટો ફ્રેમની અંદર લાગી જશે, બરાબર। તો હવે તમે ફરીથી બીજા લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે સેમ એ રીતે જ પ્લસના એન પર ક્લિક કરી મીડિયા જઈશું અને કોઈ પણ આપણે ફોટો એને લઈ લઈશું અને ફોટાને નીચે લાવી દેવાનું છે। તો આપણે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે, ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું।
હવે તમારે ત્રીજા નંબરના સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી દઈશું. સાઈઝ જે ઓછી કર્યા પછી પહેલા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે ફોટાને તમારે સેટ કરી લેવાનું છે અને પછી આપણે બહાર નીકળી જવું છે. તો આ રીતે સેમ આ રીતે તમારે છે તો બધેલી અંદર તમારા ફોટા છે તેને એડ કરી લેવાનું છે, બરાબર. તો આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે વિડીયો થોડોક સ્કીપ કરી લઈએ છીએ. ત્યારબાદ તમને જે બધા ફોટા એડ કરીને આગળની પ્રોસેસ બતાવી દઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધેલી અંદર જે ફોટા છે તે કમ્પ્લીટ એડ કરી દીધા છે. તો આ રીતે તમારા ફોટા એડ કરી રહ્યા છે ને તમને ફોટા એડ કરતા ના ફાવે તો વિડીયો થોડોક પાછો કરીને જોઈ લેજો તો તમને કમ્પ્લીટ છે તે ફોટા એડ કરતા આવડી જશે, બરાબર. તો આ રીતે ફોટા એડ થઈ ગયા છે. તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે પાસવર્ડના પહેલા બે આંકડા છે 90 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પર તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કહું છે હવે આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. આની અંદર તમારે કંઈ પણ ચેન્જ કરવાનું નથી. તો આ ફોટોને આપણે શું કરશું ઉપર શેડોઝ પર ક્લિક કરીને કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરી પીએનજીને આપણે એક્સપોર્ટ કરી લઈશું. એટલે આપણો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા લાગશે. તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો શેડોઝ પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી તમને સૌથી પહેલાં જણાવી દઉં તમે શું આ મેં તમને કારતે ફોટો આપેલ છે. આ ફોટાની અંદર આપણે લાઇટરૂમ કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલ છે. તો ફોટાને આપણે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે. તો આ ફોટા તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે. તો હવે આપણે આવી જઈશું સીધા લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. તો આ ફોટો આપણે અહીંયા જો ઓલરેડી એડ કરેલો છે તો તમારે ફોટાને એડ કરી દેવાનું છે. હવે તમારે થ્રી ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જવાનું છે ને અહીંથી ચૂઝ ફાઇલમાં આવી જઈશું અને અહીંથી આપણે આવી જઈશું આપણે જે ઇલેક્ટ્રોશનનું ફોલ્ડર છે એમાં અને આપણે જે ફોટો હતો પોસ્ટર એને લઈ લઈશું, બરાબર. તો જે આપણું પોસ્ટર બનાવ્યું છે તે એડ થઈ ગયું છે. તો આપણે સૌથી પહેલાં કલર ગ્રેડિંગ ફોટો છે એને ઓપન કરશું. થ્રી ડોટ પર ક્લિક કરીને અહીંયાથી આપણે કોપી સેટિંગ કરી દેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. કોપી કર્યા પછી આપણે આવી જઈશું સીધા આપણે પોસ્ટર બનાવ્યું છે એની અંદર. પોસ્ટરની અંદર આવ્યા પછી તમે ઉપર થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે. સેમ એ રીતે જ આપણે પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટો છે એ એડિટ થઈ જશે, એટલે કે કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે ઉપર શેર ઓપ્શન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી આપણે શું જેપીજી સિલેક્ટ કરી રાઈટ કરી લઈશું એટલે તમારો ફોટો છે એ કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે હવે આપણે જઈશું ફરીથી ઇલેક્ટ્રોનિક સર્વિસની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે અહીંથી આપણે બહાર નીકળી જઈશું અને હવે આપણે આવી જઈશું છે ફૂલ પ્રોજેક્ટની અંદર, બરાબર મિત્રો. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે આવી જવાનું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડન્ટ છે. અહીંયા તમને કારતે બેકગ્રાઉન્ડ જોવા મળશે. તમે જોશો આ બેકગ્રાઉન્ડ તમારે એડ કરવાનું છે. પછી તમારે બેકગ્રાઉન્ડ સૌથી નીચે લાવી દેવાનું છે સોંગ ઉપર અને આ રીતે કંઈક તમારી લિરિક્સ સાથે જે બેકગ્રાઉન્ડ છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આ રીતે આગળ આવશો ને તમને ડબલ બીટ માર્ક જોવા મળશે 5.25 સેકન્ડ, બરાબર. ત્યાં આવી જવું છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી અને લેન્થ આપણે ત્યાં સુધી ખેંચી દેવાનું છે. ફરીથી આપણે થોડાક આગળ આવી જઈશું અને અહીંયા તમે જો આ રીતે તમને અહીંયા લિરિક્સ સ્ટાર્ટ થશે 10.11 સેકન્ડ જે બીટ માર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડન્ટ છે. ફરીથી આપણે જે બેકગ્રાઉન્ડ એડ કર્યું હતું એને આપણે એડ કરી લઈશું. આ બેકગ્રાઉન્ડ નીચે સ્ક્રોલ કરી અહીંયા સેટ કરી દેવાનું છે એટલે આ રીતે અહીંયા બેકગ્રાઉન્ડ આવી જશે, બરાબર. તો આ બેકગ્રાઉન્ડ લેન્થ અહીંયા જો આગળ ડબલ બીટ માર્ક છે ત્યાં સુધી લાવી દેવાનું છે એટલે કે 12.33 સેકન્ડ જે બીટ માર્ક છે ત્યાં આવી જવું છે અને આની લેન્થ આપણે ત્યાં સુધી કરી દઈશું. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો જ્યાં તમારે લિરિક્સ લખેલી આવે છે એ તમારે ખાસ ધ્યાન રાખવું, જ્યાં લિરિક્સ આવે ત્યાં તમારા બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે, સિમ્પલ, બરાબર. તો આ રીતે આપણે બે જગ્યાએ બેકગ્રાઉન્ડ લગાવવાનું છે, બીજે નથી લગાવવાનું. તો અહીંયા બેકગ્રાઉન્ડ લાગી ગયું છે ને આપણી જે સોંગ્સ રિયર છે એ તો તમને અહીંયા આપેલી છે કમ્પ્લીટ. એની અંદર તમારે કંઈ જ ચેન્જ નથી કરવાનું, કમ્પ્લીટ લિરિક્સ લખીને આવી જશે. પછી તમારે શું કરવાનું છે પછી તમારે આગળ આવી જવું છે જે ડબલ બીટ માર્ક હતા 5.25 સેકન્ડ ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડન્ટ છે અને અત્યારે આપણે જે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર કલર ગ્રેડિંગ કરેલું પોસ્ટર હતું એને એડ કરશું. પછી તમારા પોસ્ટર પર ક્લિક રાખી પોસ્ટરને નીચે આ રીતે સેટ કરી દઈશું, બરાબર. ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયાર્સમાં જઈશું અને અહીંયા તમને જીગરજાન ભાઈઓવાળું જે ટેક્સ્ટ છે એને એડ કરી લઈશું. પછી તમારે પીએનજી છે એને તમારે મોટાસ્ટ્રોમાં જઈ આ રીતે તમારે કંઈક સેટ કરી દેવું છે. સેટ કર્યા પછી ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયાર્સમાં જઈશું. અહીંયા તમને આ રીતે એક શાયરીવાળું ટેક્સ્ટ જોવા મળશે તો એને એડ કરવાનું છે. એને પણ તમે મોટાસ્ટ્રો હાઉસમાં જઈ આ પીએનજીને આપણે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો હવે તમારે શું છે જ્યાં બંને લેયર છે એને પણ આપણે ફોટા પર નીચે સેટ કરી લેવાનું છે.
કંઈક આ રીતે, બરાબર. તો આ તે ત્રણેય લેયર આવી ગઈ છે. તો હવે તમારે થોડુંક આગળ આવવાનું છે અને અહીંયા જે લિરિક્સ લખેલી આવે ત્યાં પૂરી સ્ટાર્ટિંગ થાય તો તમે જો 10.11 સેકન્ડ ત્યાં આવી જવું છે. આ ત્રણેય લેયરને આપણે અહીંયા સિલેક્ટ કરશું. જો અહીંયા 4 લેયર સિલેક્ટ થાય તો એને 3 કરી દઈશું અને આ એરો પર ક્લિક કરી અને લેન્થ આપણે ત્યાં સુધી ખેંચી લેવાનું છે, બરાબર. પછી અહીંયા તમારે +9 પર ક્લિક કરીને સેટિંગ અને જે લેયર છે ત્રણેય લેયરને કોપી કરી લઈશું. કોપી કરી પછી થોડાક આગળ આવશું એટલે જે આપણી લિરિક્સ છે તે અહીંયા પૂરી થઈ જશે. ડબલ બીટ માર્ક તમને જોવા મળી જશે 12.33 સેકન્ડે. તો ત્યાં +9 પર ક્લિક અને પેસ્ટ કરી દેવાનું છે એટલે ફરીથી આપણે જે 3 લેયર છે તે અહીંયા આવી જશે, બરાબર. તો આ ત્રણેય લેયરને આપણે અહીંયા નીચે ખેંચી લેવાનું છે આ રીતે એક, બરાબર. અને પછી તમે આ રીતે સ્ક્રોલ કરી લાસ્ટમાં આવી જવું છે અને આ ત્રણેય લેયરને સિલેક્ટ કરી એરો પર ક્લિક કરી લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર મિત્રો. આટલું કામ થઈ ગયું છે. તો અહીંયા તમે જોશો આપણે લિરિક્સ અને જે પોસ્ટર લગાવવાનું હતું એ બધું કમ્પ્લીટ અહીંયા થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણો પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 09, તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવું છે, હવે તમારે આવી જવું છે જે આપણે ફોટો એટલે કે પોસ્ટર્સ જે સ્ટાર્ટિંગ થાય છે ત્યાં આવી જવું છે, બરાબર. અને +9 પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને અહીંયા તમે શું આ તમને બ્લેક્સનો વિડીયો જોવા મળશે એને આપણે એડ કરી દઈશું. એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી મોડાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લેવું છે. રોટેટ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી થિલોટની અંદર જવું છે અને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. ફૂલ સ્ક્રીન કર્યા પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. વિડીયો ઇફેક્ટ લાગી જાય તમારે વિડીયો લેયર પર ક્લિક કરી રાખવાનું છે અને આ રીતે +9 પર ક્લિક અને કોપી કરી લેવાનું છે, બરાબર. લેયર કોપી કર્યા પછી તમારે શું કરવું છે, આગળ આવી જવું છે અને જે આપણું પોસ્ટર પૂરું થાય એટલે કે સોંગ ચાલુ થાય છે ત્યાં આવી જવું છે અને આ વિડીયો લેયર પર ક્લિક કરી એક્સ્ટ્રા લેન્થ હોય એને કટ કરી દેવાનું છે. બીટમાર્ક તમે જોઈ શકો છો 10.11 સેકન્ડથી કટ કરવાનું છે અને થોડુંક આગળ આવી જવું છે જે ડબલ બીટમાર્ક છે ત્યાં અને અહીંયા આપણે જે લેયર કોપી કરી હતી એને પેસ્ટ કરી દઈશું. પછી તમે જો આની લેન્થ આપણે લાસ્ટમાં આવી જે વધારાની હોય એને કટ કરી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું છે, આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ આની અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે ફરીથી જે સ્ટાર્ટિંગમાં ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જઈશું, બરાબર. ત્યાં આવ્યા પછી તમે જોશો અહીંયા તમને એક ઇફેક્ટનો ગ્રુપ જોવા મળશે, એ તમને બતાવી દઉં. તમે શું કહો છો આ રીતે તમને ઇફેક્ટનો ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી થિલોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટ લાગ્યો છે બધી લાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, બરાબર મિત્રો. તો આ રીતે થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. हम लोग तेरे समझा. જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર સ્ટેટસ બદલી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શેડોસ પર ક્લિક કરી અહીંથી તમારે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા ન્યૂઝ સુધી, ત્યાં સુધી જય માતાજી.